મુંબઈમાં આવેલ થાણેના આનંદ આશ્રમમાં પૈસા ઉડાવી નાશગાન કરનાર સામે શિવસેનાએ કરી કાર્યવાહી। દેશભરમાં ગણેશોત્સવની ઉજવણીનો માહોલ છે। મહારાષ્ટ્રમાં આ તહેવારે રાજકીય વળાંક લીધો છે। શિવસેનાના બંને એકનાથ શિંદે જૂથ અને ઉદ્ધવ ઠાકરે જૂથ ગણેશોત્સવે ફરી એક વખત આમને સામને આવી ગયા છે। 12 સપ્ટેમ્બર 2024ના રોજ થાણેના આનંદ આશ્રમમાં ગણપતિ વિસર્જન દરમિયાન એક વિવાદાસ્પદ ઘટના બની હતી, જેમાં શિવસેના શિંદે જૂથના કેટલાક અધિકારીઓ દ્વારા ચલણી નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો। આ ઘટના ધર્મવીર આનંદ દીઘે સાહેબના આનંદ આશ્રમમાં બની હતી, જે શિવસેનાનું પ્રતિષ્ઠિત સ્થળ છે। પૈસા ઉડાવવાને લઈને આ ઘટના સોશિયલ મીડિયા અને સ્થાનિક સમાચારો પર ઝડપથી વાયરલ થઈ હતી। આ વાત વધુ લોકો સુધી પહોંચતા જાહેર અને રાજકીય વર્તુળોમાં રોષ જોવા મળી રહ્યો છે। આ ઘટના માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ તે માત્ર બાહ્ય પગલાં છે એવો દાવો ઉદ્ધવ જૂથ દ્વારા કરવામાં આવી રહ્યો છે।